Good morning, student. Am I audible to everyone? Student, voice આવે છે બધાને? Okay. In DBMS previous lecture, we were discuss about primary key constraint. Primary key constraint is combination of both notional and unique constraint. Means when we apply primary key constraint on any column, at the time of insertion of data, we cannot insert null value and duplicate value in primary key column. જે કોલમમાં આપણે પ્રાઇમરી કી ડિફાઇન કરેલી હોય એમાં ડેટા ઇન્સર્ટ કરતી વખતે આપણે ડુપ્લિકેટ વેલ્યુ ન નાખી શકી અને એમ્પ્ટી એટલે કે બ્લેન્ક રેકોર્ડ નલ વેલ્યુ છે એ ન નાખી શકી. So primary key constraint is a combination of not null and unique constraint both. ટેબલમાં કોઈ એવી એક કોલમ હોય કે જેમાં યુનિકલી ડેટા આઈડેન્ટિફાય કરવો હોય પ્લસ ડેટા છે એન્ટર કરવો જરૂરી હોય, ક્લિયર, ત્યારે તમે પ્રાઇમરી કી ડિફાઇન કરી શકો. એટલે at the time of insertion empty value પણ ઇન્સર્ટ ન થાય અને ડુપ્લિકેટ વેલ્યુ પણ ઇન્સર્ટ ન થાય. યુનિક રેકોર્ડ છે એ જનરેટ થાય કે જેની મદદથી તમે એક કરતા વધારે કોલમ અથવા તો રેકોર્ડ છે એને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકો એટ ધ ટાઈમ ઓફ ડેટા રિટ્રાઈવલ. જ્યારે ડેટા રિટ્રાઈવ કરો છો ત્યારે યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે એક કોલમ એવી ટેબલમાં હોવી જોઈએ કે જેને તમે પ્રાઇમરી કી ડિફાઇન કરેલી હોય. ક્લિયર? આજનો આપણો જે ટોપિક છે ધેટ ઇઝ રેફરન્સ કી or we can say that foreign key. Clear? સ્ટાર્ટ કરીએ આપણે રેફરન્સ કી શું છે, બટ એના માટે તમારો પ્રાઇમરી કી વાળો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવો જોઈએ. ક્લિયર? ચાલો હું સ્ક્રીન શેર કરું છું. ઓકે, સ્ક્રીન ઇઝ વિઝિબલ ટુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ? સ્ક્રીન દેખાય છે બધાને? ઓકે, so starting today's lecture with referential integrity constraint. A foreign key constraint also referred as referential integrity constraint. Referential integrity constraint ને તમે foreign key પણ કહી શકો. This constraint is used to ensure consistency among records of the two table. જ્યારે તમારે કોઈ બે ટેબલ વચ્ચેનો ડેટા કન્સિસ્ટન્ટ રાખવો હોય, એકસરખો રાખવો હોય, ત્યારે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટનો યુઝ થશે, એટલે કે ફોરેન કીનો યુઝ થશે. ક્લિયર? મીન્સ તમારે કોઈ એક ટેબલનો ડેટા બીજા ટેબલમાં રેફરન્સ તરીકે આપવો છે ત્યારે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ અથવા તો તમે ફોરેન કી કહો એનો યુઝ થશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના માટે બે ટેબલ જોશે, કારણ કે આમાં બે ટેબલને રિલેટ કરવા પડશે. આપણે સ્ટાર્ટિંગના લેક્ચરથી રિલેશનશિપ એવી વાત કરી છે કે ભાઈ બે ટેબલ આપણે રિલેટ કરવા હોય તો કઈ રીતે કરી શકીએ. એના માટેનો આપણે ઈઆર ડાયાગ્રામ પણ જોયો હતો કે ભાઈ અકાઉન્ટ છે અને બ્રાન્ચ ટેબલ છે તો આપણે કનેક્ટ કરતા હોય છે. ક્લિયર? તો એ વસ્તુ આપણે પ્રેક્ટિકલ જોવાની છે, હાઉ ટુ રિલેટ ટુ ટેબલ. ક્લિયર? એ બે ટેબલને તમારે રિલેટ કરવા હોય, મીન્સ એક ટેબલનો રેફરન્સ બીજા ટેબલમાં આપવો હોય તો તમે ફોરેન કી કઈ રીતે ડિફાઇન કરી શકો. એના માટે આપણે બે ટેબલની જરૂર પડશે, એક તો બ્રાન્ચ અને એક તો અકાઉન્ટ ટેબલ. આ રીતનું બ્રાન્ચ ટેબલ આપણે ફર્સ્ટ ઓફ ઓલ ક્રિએટ કરશું. કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ તમે જોઈ શકો છો, બી નેમ અને બી એડ્રેસ. ક્લિયર? અહીંયા તમે બી નેમ છે એને પ્રાઇમરી કી આપણે ડિફાઇન કરવાની છે. ક્લિયર? જે બી નેમ એટલે કે બ્રાન્ચ નેમ છે એને આપણે પ્રાઇમરી કી ડિફાઇન કરશું અને એનો રેફરન્સ જે અકાઉન્ટ ટેબલ છે, બરાબર, એના બી નેમ ની અંદર આપશું. અકાઉન્ટ ટેબલમાં ત્રણ કોલમ છે, અકાઉન્ટ નંબર, બેલેન્સ, બી નેમ. અહીંયા અકાઉન્ટ નંબર છે એ પ્રાઇમરી કી હશે, અકાઉન્ટ ટેબલની પ્રાઇમરી કી હશે અકાઉન્ટ નંબર, બ્રાન્ચ ટેબલની પ્રાઇમરી કી હશે બી નેમ. હવે બ્રાન્ચ ટેબલ આપણે પહેલા ક્રિએટ કરશું અને એની અંદર ડેટા ઇન્સર્ટ કરશું. ધેન આફ્ટર આપણે અકાઉન્ટ ટેબલ ક્રિએટ કરશું અને એમાં બી નેમ કોલમ છે એનો રેફરન્સ અકાઉન્ટ ટેબલના બી નેમમાં આપશું. ઇટ મીન્સ કે જ્યારે તમે ડેટા ઇન્સર્ટ કરો અકાઉન્ટ ટેબલમાં, બરાબર, એ બ્રાન્ચ નેમ છે એ કયું હોવું જોઈએ? જે બ્રાન્ચ નેમ છે એ બ્રાન્ચ નામના ટેબલમાં હોય એ જ. ક્લિયર? ઇટ મીન્સ તમે જોઈ શકો છો અહીંયા બી નેમ નો એરો આપણે અહીંયા આ બી નેમ નાખ્યો છે. ઇટ મીન્સ here b name is a primary key in branch table that is refer
bname column into account table. It means અહીંયા branch table ના branch name માં તમે જે પણ branch name insert કરો છો, say for example તમે SBI નાખો, PNB નાખો, whatever નાખો, અહીંયા primary key તમે આપેલી છે એટલે અહીંયા unique branch name જ insert કરશો. હવે સપોઝ અહીંયા 3 branch name insert કર્યા, હવે આ જ branch name નો રેફરન્સ તમે અહીંયા આપો છો account નામના bname table ની અંદર, તો શું થશે? at the time of table insertion અહીંયા account નામના table માં જે bname છે એની વેલ્યુ જે અહીંયા બ્રાન્ચ ના bname માં છે એ જ આવી જોઈએ, એના સિવાય ની આવશે તો એરર જનરેટ થશે. શું કામ એરર જનરેટ થશે? બીકોઝ આપણે આ બ્રાન્ચ ટેબલ ની bname કોલમ છે એનો રેફરન્સ છે બાય યુઝિંગ ફોરેન કી અહીંયા આપશું. ક્લિયર? જ્યારે ટેબલ ક્રિએટ કરશું ત્યારે આ bname છે એ bname છે એને ફોરેન કી આપણે ડિફાઇન કરશું, એને ફોરેન કી કન્સ્ટ્રેન્ટ થી ડિફાઇન કરશું. ક્લિયર? કઈ રીતે કરશું આગળ જોઈએ, પણ કન્સેપ્ટ પહેલા સમજો. આપણે પહેલા બ્રાન્ચ ટેબલ જોશે, બરાબર? એ પહેલા ક્રિએટ કરી નાખશું, એ આપણું માસ્ટર ટેબલ થશે અને આ આપણું ડિટેલ ટેબલ થશે કે જેમાં માસ્ટર ટેબલ ની એક કોલમનો રેફરન્સ આપી છે. અને રૂલ એવો છે કે માસ્ટર ટેબલ ની જે કોલમનો તમે રેફરન્સ ડિટેલ ટેબલમાં આપો એ કોલમ છે એ પ્રાઇમરી કી ડિફાઇન થયેલી હોવી જોઈએ. આ રૂલ છે. એક ટેબલમાં જે કોલમમાં પ્રાઇમરી કી ડિફાઇન કરેલી હોય એ જ કોલમનો રેફરન્સ છે એ આપણે બીજા ટેબલમાં આપી શકીએ. આ રૂલ છે. ક્લિયર? ફોરેન કી માટેનો આ રૂલ છે. તો જ આપણે ફોરેન કી, તો જ રેફરન્સ આપી શકશું. જેમાં પ્રાઇમરી કી ડિફાઇન નથી કરેલી એનો રેફરન્સ છે આપણે નહીં આપી શકીએ. સો આપણે પહેલા બ્રાન્ચ ટેબલ ક્રિએટ કરશું વિથ bname defined as a primary key, પછી ડેટા ઇન્સર્ટ કરશું. then after we create account table અને એમાં જે bname છે, account number છે એ primary key define કરશું, એ account table ની primary key થઈ, પણ bname define કરશું એ foreign key તરીકે define કરશું, એટલે કે રેફરન્સ આપશું, રેફરન્સ કી તરીકે define કરશું. અને કયા ટેબલ નો રેફરન્સ આપશું? બ્રાન્ચ ટેબલ ની bname કોલમ. ક્લિયર સ્ટુડન્ટ? કન્સેપ્ટ ક્લિયર બધાને? આ રીતનો ડેટા છે એ ઇન્સર્ટ કરશું આપણે. બ્રાન્ચ ટેબલ પહેલા ક્રિએટ કરી, બરાબર, જે ડેટા ટાઈપ અને સાઈઝ આપ્યું છે અને એની અંદર આ ડેટા ઇન્સર્ટ કરી લેશું. હવે પછી અકાઉન્ટ ટેબલ આપણે ક્રિએટ કરશું with account number as a primary key and bname as a reference key of branch table. એટલે જ્યારે તમે bname છે એ ઇન્સર્ટ કરો અકાઉન્ટ ટેબલમાં, તમે જોઈ શકો છો અહીંયા SBI PNB ICICI ડિફાઇન કરશું તો અહીંયા bname માં તમે SBI PNB ICICI SBI PNB આ ત્રણમાંથી કોઈ પણ બ્રાન્ચ નેમ આપી શકશો, આના સિવાયની બ્રાન્ચ નેમ આપી શકશો નહીં, because we just apply the reference of bname of branch table to bname of account table. આ વસ્તુ સમજાય છે? આપણે જો આ bname નો રેફરન્સ અહીંયા આપતા હોય તો આ ત્રણ સિવાયની કોઈ પણ વેલ્યુ આની અંદર ઇન્સર્ટ કરી શકશું નહીં. જો ઇન્સર્ટ કરશું તો એરર આવશે. આને જ કહેવાય એક ટેબલના ડેટાનો એટલે કે કોલમનો રેફરન્સ બીજાને આપણે આપીશું. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર સ્ટુડન્ટ? તો પ્રેક્ટિકલી આપણે ચાલુ કરી અને આ માસ્ટર ટેબલ છે, આ ડિટેલ ટેબલ છે. તો ડિટેલ ટેબલમાં તમારે bname ને રેફરન્સ આપવો છે આ ટેબલની કોલમનો, તો આપણે પહેલા બ્રાન્ચ ટેબલ ક્રિએટ કરવું પડશે, એમાં ડેટા ઇન્સર્ટ કરવો પડશે. then after we just create account table with reference key of the branch table bname and then after insert the data in account table. clear student? આટલી વસ્તુ. Chalo, to maintain consistency between account and its branch, it is necessary to match data value to bname in account with data value of bname in branch relation. મેં તમને કીધું એમ કે બ્રાન્ચ ટેબલમાં bname નો જે ડેટા હોય એ અકાઉન્ટ ટેબલના bname થી મેચ થવો જોઈએ. Clear? A foreign key constraint it is used to maintain such kind of data consistency between two table. આ બે ટેબલ મેં તમને કીધું કે એક ટેબલનો ડેટાનો રેફરન્સ બીજામાં આપી શકાય એના માટે foreign key constraint છે એ યુઝ થાય છે. A foreign key is a set of one or more column whose value are derived from the primary key or unique key of the other table. બીજા ટેબલમાં જે પ્રાઇમરી કી અથવા ફોરેન કી આપેલી હોય કોલમ ત્યાંથી એનો ડેટા છે એ શું થશે? રિટ્રાઈવ થશે. ક્લિયર? ફોરેન કી is a set of one or more column whose values are derived from the primary key or unique key from the other table. એટલે એક ટેબલમાં જે પ્રાઇમરી કી અથવા યુનિક કી રાખેલી હોય એનો ડેટા છે એ રિટ્રાઈવ થશે જે ફોરેન કી કોલમ રાખેલી હશે એમાં. The table in which foreign key is defined is called
ફોરેન કી ટેબલ, ડિટેલ ટેબલ ઓર ચાઇલ્ડ ટેબલ. જેમાં ફોરેન કી તમે ડિફાઇન કરો છો એટલે આપણે જે અહીંયા અકાઉન્ટ ટેબલમાં ફોરેન કી આપશું બી નેમને તો તમે એને ફોરેન કી ટેબલ, ડિટેલ ટેબલ અથવા તો ચાઇલ્ડ ટેબલ કહી શકો. The table of which primary key or unique key is refer is called primary table, master table or parent table. જે આપણે મેઇન ટેબલ બનાવી છે કે જેનો રેફરન્સ આપણે બીજા ટેબલને આપી છે એને તમે પ્રાઇમરી ટેબલ કહી શકો, માસ્ટર ટેબલ કહી શકો અથવા તો પેરેન્ટ ટેબલ કહી શકો. આ રીતે આપણે રિલેટ કરી શકીએ. પ્રાઇમરી ટેબલ છે બરાબર, તો એનું જે ફોરેન કી વાળું ટેબલ છે એને તમે ડિટેલ ફોરેન કી ટેબલ કહી શકો. પ્રાઇમરી કી ટેબલ અને ફોરેન કી ટેબલ, અથવા તો જે પ્રાઇમરી કી વાળું છે એને તમે માસ્ટર ટેબલ કહો, ફોરેન કી વાળું છે એને ડિટેલ ટેબલ કહો. લાઇકવાઇઝ પ્રાઇમરી કી વાળું ટેબલ છે એને પેરેન્ટ ટેબલ કહો, તો ફોરેન કી વાળા ટેબલને તમે ચાઇલ્ડ ટેબલ પણ કહી શકો. ક્લિયર? વસ્તુ એક જ છે, નામ અલગ અલગ છે. કાં તો તમે મેઇન ટેબલ છે પ્રાઇમરી કી વાળું અને પ્રાઇમરી કી ટેબલ, માસ્ટર ટેબલ અથવા તો પેરેન્ટ ટેબલ કહી શકો, અને જેમાં રેફરન્સ આપો છો, ફોરેન કી આપો છો, એ ટેબલને ફોરેન કી ટેબલ, ડિટેલ ટેબલ અથવા તો ચાઇલ્ડ ટેબલ કહી શકાય. ક્લિયર? હવે ફોરેન કી ની આપણે સિન્ટેક્સ જોયા પહેલા આપણે શું કરવું પડશે? બ્રાન્ચ ટેબલ ક્રિએટ કરી લઈએ આપણે પ્રાઇમરી કી સાથે. જે બી નેમ છે એમાં પ્રાઇમરી કી રાખશું, પછી એમાં ડેટા ઇન્સર્ટ કરી દેશું બ્રાન્ચમાં જે રીતે આપણે ટેબલમાં આપેલો છે લાઇકવાઇઝ, બરાબર. અને પછી આપણે અકાઉન્ટ ટેબલ છે એ ક્રિએટ કરશું અને અકાઉન્ટ ટેબલમાં અકાઉન્ટ નંબર પ્રાઇમરી કી રાખશું, બટ બી નેમ છે એ બી નેમ શું રાખશું આપણે? રેફરન્સ કી. કયા ટેબલની કઈ કોલમનો રેફરન્સ આપશું? બ્રાન્ચ ટેબલની બી નેમ કોલમનો રેફરન્સ અહીંયા બી નેમને આપશું. એટલે બી નેમ આપણે અહીંયા ફોરેન કી ડિફાઇન કરશું. એની સિન્ટેક્સ અને એક્ઝામ્પલ જોઈ એ પહેલા આપણે બ્રાન્ચ ટેબલ ક્રિએટ કરી લઈ, બરાબર. એના જે ડેટા ટાઈપ અને સાઈઝ આપ્યા છે એ પ્રમાણે, અને અહીંયા તમે બી નેમ કોલમ છે બરાબર, એનો રેફરન્સ તમે અહીંયા આપો છો તો એક રૂલ એવો પણ છે કે અહીંયા બી નેમ કોલમ છે એમાં જે ડેટા ટાઈપ અને સાઈઝ છે રેફરન્સ ટેબલમાં જ્યારે ટેબલ ક્રિએટ કરો છો ત્યારે બી નેમ નું ઈ જ ડેટા ટાઈપ અને ઈ જ સાઈઝ હોવો જોઈએ. ડેટા ટાઈપ અને સાઈઝ પણ તમે ચેન્જ નહીં કરી શકો, કારણ કે આનો જ રેફરન્સ આપો છો, બી નેમ કોલમ નો જ રેફરન્સ આપો છો. તો એટ ધ ટાઈમ ઓફ ટેબલ ક્રિએશન વેન યુ એપ્લાય ધ ફોરેન કી, ક્લિયર, ફોરેન કી તમે એપ્લાય કરો છો અને આ ટેબલનો કોલમનો રેફરન્સ આપો છો તો ડેટા ટાઈપ અને સાઈઝ કદાચ અહીંયા નેમ બી નેમ ની બદલે બી નેમ 1 બી નેમ 2 આપશો તો ચાલશે, બટ અહીંયા જે ડેટા ટાઈપ અને સાઈઝ છે એ ચેન્જ ન થવા જોઈએ, કારણ કે આ કોલમ નેમ છે એ તો આ અકાઉન્ટ ટેબલનું છે, બટ રેફરન્સ આપવા માટે કયા ટેબલનું રેફરન્સ આપો છો બરાબર એ જરૂરી છે. એટલે અહીંયા બી નેમ આપણે ડિફાઇન કરશું એઝ અ ફોરેન કી, તો એમાં આપણે કોલમ ડિફાઇન કરશું કે આ બી નેમ કોલમ છે એ બ્રાન્ચ ટેબલની છે એનો રેફરન્સ આપી છે. એટલે જે રેફરન્સ આપો છો એ કોલમમાં પ્રાઇમરી કી વાળા ટેબલનું નામ છે એ જરૂરી છે અને ડેટા ટાઈપ અને સાઈઝ સેમ હોવા જોઈએ. ક્લિયર? આ રૂલ યાદ રાખજો. હવે આપણે બ્રાન્ચ ટેબલ આ ડેટા ટાઈપ અને સાઈઝ સાથે ક્રિએટ કરી અને પછી બ્રાન્ચ ટેબલની અંદર આ ડેટા ઇન્સર્ટ કરી લઈ, પછી આપણે અકાઉન્ટ ટેબલ છે એ ક્રિએટ કરશું, એમાં બી નેમને ફોરેન કી તરીકે આપશું. એની સિન્ટેક્સ અને એક્ઝામ્પલ જોઈએ. ચાલો, ક્રિએટ ટેબલ branch b name varchar2 10 b name ને અહીંયા હું પ્રાઇમરી કી આપું છું, કોલમ લેવલ જ આપી દઉં છું એટલે અહીં પ્રાઇમરી કી લખી નાખીશ. પછી બી એડ્રેસ એટલે બ્રાન્ચ એડ્રેસ, એમાં હું લખું છું varchar2 અને 20 આપું છું, મેઇન બ્રેકેટ ઓવર કરું છું અને સેમીકોલન. ક્રિએટ ટેબલ બ્રાન્ચ, ઓકે અહીંયા એક મિસ્ટેક છે, આપણે બ્રાન્ચ BRNCH લખી નાખ્યું છે, એ તો એટ ધ ટાઈમ ઓફ ટેબલ આપણે આ જ સ્પેલિંગ લખશું, બરાબર. તમે જ્યારે પ્રેક્ટિકલ કરો ત્યારે BRANCH બ્રાન્ચ આખું લખજો. ક્લિયર? ઓકે, ટેબલ ઇઝ ક્રિએટેડ. આપણું ટેબલ છે એ ક્રિએટ થઈ ગયું છે. એકવાર એને ડિસ્ક્રાઇબ કરીને જોઈ લઈએ. ડિસ્ક્રાઇબ DESCBRNCH. ક્લિયર? બી નેમ છે તો અહીંયા નોટ નલ આવે છે, મીન્સ આપણે પ્રાઇમરી કી ડિફાઇન કરેલી છે, બરાબર. નોટ નલ એટલે આ કોલમ નોટ નલ છે, બરાબર. એવું જરૂરી નથી કે આ નોટ નલ કોન્સ્ટન્ટ એપ્લાય કરેલો છે, પણ બી નેમ ને પ્રાઇમરી કી આપેલી છે. ઇટ મીન્સ બી નેમ ની અંદર આપણે યુનિક ડેટા ઇન્સર્ટ કરશું અને નલ વેલ્યુ ઇન્સર્ટ નહીં કરી. ક્લિયર? હવે ડેટા ઇન્સર્ટ કરી એઝ પર અવર ટેબલ, insert into BRNCH
વેલ્યુઝ પહેલા હું બી નેમ એન્ટર કરીશ એઝ પર અવર ટેબલ ડેટા. પેલું એસબીઆઈ છે અને બીજું છે એ બ્રાન્ચ એડ્રેસ છે. એડ્રેસમાં એમાં જે રીતે હતું એ રીતે હું આપું છું. કાલાવાડ રોડ. ક્લિયર? ધીસ ઇઝ અવર ફર્સ્ટ ડેટા. રો ઇઝ ક્રિએટેડ. પછી બીજું આપું છું હું બ્રાન્ચ નેમ. બ્રાન્ચ નેમ યુનિક. અહીંયા હું પાછું એસબીઆઈ એન્ટર નહીં કરી શકું કારણ કે બી નેમ છે એને આપણે શું આપ્યું છે? પ્રાઇમરી કી આપેલું છે. સેકન્ડ રેકોર્ડ એમાં એડ્રેસ છે ઇન્દિરા સર્કલ. ઓકે, સેકન્ડ રો ક્રિએટ થઈ ગઈ. થર્ડ રો છે એમાં હું બી નેમ આઈસીઆઈસીઆઈ આપું છું અને એડ્રેસ આપું છું એઝ પર અવર ટેબલ ડેટા કોટેચા ચોક. ક્લિયર? ત્રણ ડેટા છે એ આપણે ઇન્સર્ટ કરી દીધું છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ આપશું. ઓકે, ત્રણ રેકોર્ડ દેખાય છે. હવે અહીંયા તમે જુઓ કે બી નેમ મેં રિપીટ કરું છું આઈસીઆઈસીઆઈ. બરાબર? આપણે પ્રાઇમરી કી આપેલું છે તો શું આવશે એરર? યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ. બરાબર? આપણે પ્રાઇમરી કી આપેલું હોય તો યુનિક જ રેકોર્ડ ઇન્સર્ટ કરવો પડે. ડુપ્લિકેટ કરવાની ટ્રાય કરશો તો આવું એરર આવશે. ઓકે, આપણું બ્રાન્ચ ટેબલ છે એ ક્રિએટ થઈ ગયું છે. હવે અકાઉન્ટ ટેબલ ક્રિએટ કરશું એમાં જે આ બી નેમ છે બરાબર એનો રેફરન્સ આપણે કોને આપશું? અકાઉન્ટ ટેબલના બી નેમ કોલમને. તો એની સિન્ટેક્સ અને એક્ઝામ્પલ પહેલા જોઈ લઈએ કે કઈ રીતે રેફરન્સ અપાય, પછી આપણે ક્રિએટ કરીએ અકાઉન્ટ ટેબલ. અકાઉન્ટ ટેબલનું ડેટા ટાઈપ અને સાઇઝ આ રીતે રહેશે. બરાબર? અકાઉન્ટ નંબર, બેલેન્સ, બી નેમ, આ એનું ડેટા ટાઈપ, આ એનું સાઇઝ. પણ બી નેમ કોલમનું ડેટા ટાઈપ અને સાઇઝ છે સેમ એઝ બ્રાન્ચ ટેબલ. એમાં કઈ ચેન્જ નહીં કરી શકીએ. ક્લિયર? અને અકાઉન્ટ ટેબલનો ડેટા છે એ આ રીતે રહેશે. ઓકે, હવે જોઈએ સિન્ટેક્સ. ફોરેન કી કન્સ્ટ્રેન્ટ ડિફાઇન્ડ એટ કોલમ લેવલ. હવે કોલમ લેવલે ડિફાઇન કરવું હોય, કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ, પછી રેફરન્સીસ કીવર્ડનો યુઝ થશે. રેફરન્સીસ પછી ટેબલનું નામ, પછી બ્રેકેટમાં કોલમનું નામ. ટેબલનું નામ એટલે કયું ટેબલ આવશે? અહીંયા જે ટેબલની એ કોલમનો રેફરન્સ આપવો છે એનું નામ. ક્લિયર? અને પછી કોલમ નેમ એટલે કઈ કોલમમાં આપણે રેફરન્સ છે એ આપવો છે એ કોલમનું નામ આવશે. આ જે ઓપ્શન છે ઓન ડિલીટ કાસ્કેડ, બરાબર, આ ઓપ્શનલ છે. આ તમે આપો તો પણ ચાલે, નો આપો તો પણ ચાલે, પણ શેના માટે છે એ લાસ્ટ આપણે જોશું. અત્યારે આનો યુઝ નહીં કરી ઓન ડિલીટ કાસ્કેડ નો, બટ જો કરવો હોય તો એનો શું બેનિફિટ થાય એ આપણે લાસ્ટમાં જોશું. અત્યારે એટલું યાદ રાખો, કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ, પછી રેફરન્સીસ કીવર્ડ, ટેબલ નેમ અને કોલમ નેમ. ક્લિયર? ઇનપુટ આપણે આ રીતે આપી શકીએ. પહેલા ક્રિએટ એન અકાઉન્ટ ટેબલ વિથ ફિલ્ડ અકાઉન્ટ નંબર, બેલેન્સ, બી નેમ and in such way that it contains column b name as a foreign key referring to branch table. ક્લિયર? આ ટેબલ ક્રિએટ કરવાનું છે અકાઉન્ટનું, અકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ ફિલ્ડ સાથે. બટ બી નેમ છે ફોરેન કી હોવું જોઈએ, રેફરિંગ ટુ ધ બ્રાન્ચ ટેબલ. બ્રાન્ચ ટેબલને રિફર કરતું હોવું જોઈએ. આ રીતે ઇનપુટ આપશું આપણે. ક્રિએટ ટેબલ અકાઉન્ટ, અકાઉન્ટ નંબર, પછી કેરેક્ટર 4, પ્રાઇમરી કી, બેલેન્સ, નંબર 9, બી નેમ વેરકેટ ટુ 10, રેફરન્સીસ બ્રાન્ચ અને બી નેમ. ક્લિયર? તમે જોઈ શકો છો અકાઉન્ટ નંબર છે આ જ ટેબલમાં પ્રાઇમરી કી ડિફાઇન કરી છે એટલે અકાઉન્ટ ટેબલની પ્રાઇમરી કી થઈ. પછી બેલેન્સ આપી દીધું, પછી બી નેમ વેરકેટ ટુ 10, બરાબર. પછી હું શું આપું છું? રેફરન્સીસ. કયા ટેબલનો રેફરન્સ આપો છે? બ્રાન્ચ ટેબલનો. તો રેફરન્સીસ પછી ટેબલ નેમ આવશે બ્રાન્ચ, અને કઈ કોલમનો રેફરન્સ આપવો છે? તો કે બી નેમ. બ્રાન્ચની બી નેમ કોલમનો રેફરન્સ આ બી નેમને આપવો છે. એટલે અહીંયા બ્રાન્ચ અને બી નેમ છે એ બ્રાન્ચ ટેબલનું નામ અને બ્રાન્ચ ટેબલની બી નેમ કોલમનું નામ છે. જે તમે બ્રાન્ચ ટેબલનું નામ રાખેલું હોય, જે માસ્ટર ટેબલ છે એ જ નામ આવશે, અને એની કોલમ જેનો રેફરન્સ આપો છે એમાં પ્રાઇમરી કી છે બ્રાન્ચમાં, એ કોલમ આપશો અહીંયા બી નેમ. ક્લિયર? લાઇકવાઇઝ તમે શું કરી શકો? ફોરેન કી એપ્લાય કરી શકો. આનાથી શું બેનિફિટ થશે કે તમે જે રેકોર્ડ છે બ્રાન્ચ ટેબલમાં બી નેમ હશે એ જ તમે અહીંયા અકાઉન્ટ ટેબલમાં બી નેમ ની અંદર ઇન્સર્ટ કરી શકશો. એટલે કે જે આપણે ક્રિએટ કર્યો એસબીઆઈ, પીએનબી, આઈસીઆઈસીઆઈ, અધર ધેન ધેટ એના સિવાયનો બીજો રેકોર્ડ તમે ઇન્સર્ટ કરી શકશો નહીં, બીકોઝ વી જસ્ટ એપ્લાય ધ રેફરન્સ ઓફ પ્રાઇમરી કી ટેબલ કોલમ બી નેમ ઓફ બ્રાન્ચ ટેબલ ટુ અકાઉન્ટ બી નેમ ઓફ અકાઉન્ટ ટેબલ. જો આપણે અકાઉન્ટ ટેબલની અંદર બી નેમ કોલમની અંદર એસબીઆઈ, પીએનબી, આઈસીઆઈસીઆઈ સિવાયની કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરવાની ટ્રાય કરશું તો એરર આવશે. ક્લિયર? તો પ્રેક્ટિકલી આપણે જોઈ લઈએ અકાઉન્ટ ટેબલ ક્રિએટ કરીને કે આ રેફરન્સીસ આપી છે તે પછી કઈ રીતનો રેકોર્ડ આપણે ઇન્સર્ટ કરી શકીએ. ક્લિયર?
ઓકે, તો આપણે ટેબલ ક્રિએટ કરી અકાઉન્ટ નામનું. ક્રિએટ, વેઇટ અ મિનિટ, તમને સ્ક્રીન પ્રોપર દેખાય એટલે એન્ટર આપી દઉં છું. ક્રિએટ ટેબલ ACC નામનું ટેબલ ક્રિએટ કરું છું. બ્રેકેટ અકાઉન્ટ નંબર કેરેક્ટર 4. અહીંયા હું પ્રાઇમરી કી ડિફાઇન કરું છું. અકાઉન્ટ ટેબલ છે એનું અકાઉન્ટ નંબર છે એ પ્રાઇમરી કી હું ડિફાઇન કરું છું. ધેન આફ્ટર બેલેન્સ નંબર 9, સેકન્ડ કોલમ, થર્ડ કોલમ, બી નેમ, varchar2 10. અહીંયા ધ્યાન રાખવાનું, varchar2 10 જ આપવાનું છે. પછી આપીશું રેફરન્સીસ, પછી બ્રાન્ચ BRNCH, આપણે જે નામ આપેલું છે ટેબલનું BRNCH અને એની બી નેમ કોલમ. ક્લિયર? જેનો રેફરન્સ આપવાનો છે આપણે. રેફરન્સીસ, બ્રાન્ચ એટલે કે જે પ્રાઇમરી કી ટેબલ છે અને એની જે કોલમ છે બી નેમ એ. પછી બ્રેકેટ ઓવર અને સેમિકોલોન. એન્ટર આપું છું. ટેબલ ક્રિએટેડ. ક્લિયર? આ ટેબલ ક્રિએટ થઈ ગયું વિથ રેફરન્સ. બ્રાન્ચ ટેબલની બી નેમ કોલમનો રેફરન્સ આ બી નેમ કોલમમાં એપ્લાય થઈ ગયું છે. નાઉ વી જસ્ટ ટ્રાય ટુ ઇન્સર્ટ ધ ડેટા ઇન અકાઉન્ટ ટેબલ. અકાઉન્ટ ટેબલમાં આપણે ડેટા ઇન્સર્ટ કરશું. ઇન્સર્ટ ઇનટુ ACC વેલ્યુઝ. ફર્સ્ટ હું એન્ટર કરું છું A01 અકાઉન્ટ નંબર. ધેન આફ્ટર બેલેન્સ, સપોઝ આપણે જે રાખેલી છે 5000, જે ડેટા છે એ પ્રમાણે હું ઇન્સર્ટ કરવાની ટ્રાય કરું છું. ફર્સ્ટ રેકોર્ડ હું ઇન્સર્ટ કરું છું SBI. ક્લિયર? ઓકે, one row created. Then after second row હું ક્રિએટ કરું છું A02. Then after balance is 10,500 and PNB. અત્યારે હું એવી જ બ્રાન્ચ નેમ ઇન્સર્ટ કરું છું જે આપણે બ્રાન્ચ ટેબલમાં બી નેમ આપેલી છે એવી જ. ઓકે, સેકન્ડ રો ક્રિએટેડ. થર્ડ રો ટ્રાય કરું છું ઇન્સર્ટ કરવાની A03 અને એમાં છે 8,700 and the branch is ICICI. ઓકે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ. અત્યારે હું 3 રેકોર્ડ ઇન્સર્ટ કરું છું, જોઈ લઈએ આપણે. ઓકે, અહીંયા સિલેક્ટ થઈ ગયું SBI, PNB, ICICI 3 રેકોર્ડ એઝ પર અવર ટેબલ ડેટા આપણે ઇન્સર્ટ કર્યા છે. બરાબર? સિલેક્ટ સ્ટાર ફ્રોમ. બ્રાન્ચ નો ટેબલ ડેટા પણ હું ઇન્સર્ટ સિલેક્ટ કરાવી લઉં છું ફ્રોમ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આ અકાઉન્ટ ટેબલનો ડેટા છે, આ બ્રાન્ચ ટેબલનો છે. અકાઉન્ટ આ બ્રાન્ચ ટેબલની અંદર SBI, PNB, ICICI પ્રાઇમરી કી આપણે ઇન્સર્ટ કરેલું છે, 3 બ્રાન્ચ નેમ આપેલી છે, એનો રેફરન્સ આપણે અહીંયા આપેલો છે. એટલે એટ ધ ટાઈમ ઓફ ટેબલ ઇન્સર્શન આપણે SBI, PNB, ICICI આ ઇન્સર્ટ કરી લીધું. નાઉ વી જસ્ટ ટ્રાય ટુ ઇન્સર્ટ the record into account table other than SBI, PNB and ICICI. આ 3 સિવાયનો રેકોર્ડ આપણે ઇન્સર્ટ કરવાની ટ્રાય કરીએ તો ઇન્સર્ટ કરવા દે છે કે નહીં જોઈએ. ઇન્સર્ટ ની ક્વેરી પાછી લઈ લઉં છું A04. અહીંયા બેલેન્સ હું કોઈ પણ આપી દઉં છું અત્યારે રેન્ડમલી, but try to insert a record which is duplicate. Clear? Sorry, other than SBI, PNB and ICICI. હું BOB નાખવાની ટ્રાય કરું છું. જે આપણે કોલમનો રેફરન્સ આપેલો છે બ્રાન્ચ ટેબલનો એમાં SBI, PNB, ICICI જ છે. એટલે આ જે આપણે અકાઉન્ટ ટેબલ ક્રિએટ કરેલું છે જેમાં આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરી છે એમાં SBI, PNB, ICICI એ જ હોવો જોઈએ. એના સિવાયનો હશે લાઈક BOB તો હું એન્ટર આપું છું. એરર આવશે, ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ, પેરેન્ટ કી નોટ ફાઉન્ડ. ક્લિયર? પેરેન્ટ કી નોટ ફાઉન્ડ મીન્સ કે તમે જે પેરેન્ટ કી નો રેફરન્સ આપેલો છે એ પ્રમાણેનો ડેટા ફાઉન્ડ થતો નથી. ક્લિયર? તમે પ્રાઇમરી કી ટેબલ છે એમાં જે પ્રાઇમરી કી ટેબલમાં જે પ્રાઇમરી કી કોલમ હતી બી નેમ એનો રેફરન્સ અકાઉન્ટ ટેબલના બી નેમમાં આપેલો છે. એટલે એમાં જે ડેટા છે બ્રાન્ચ ટેબલની અંદર લાઈક SBI, PNB, ICICI એ જ ડેટા તમે જ્યારે અહીંયા અકાઉન્ટ ટેબલમાં બી નેમ ઇન્સર્ટ કરો છો ત્યારે આપવો પડે. એટલે કે PNB, SBI અને ICICI એના સિવાયનો એન્ટર કરવાની ટ્રાય કરશો તો એરર આવશે, ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ. ક્લિયર સ્ટુડન્ટ?
આમાં કોઈને કાંઈ ડાઉટ? કઈ રીતે એક ટેબલનો રેફરન્સ બીજા ટેબલને અપાય? આમાં તમે ફિક્સ થઈ ગયું કે એસબીઆઈ, પીએનબી, આઈસીઆઈસીઆઈ એ જ રેકોર્ડ છે એ બી નેમની અંદર, અકાઉન્ટ ટેબલના બી નેમની અંદર આપી શકો, બીકોઝ આપણે બ્રાન્ચ ટેબલના બી નેમનો રેફરન્સ છે એ અકાઉન્ટ ટેબલના બી નેમને આપેલો છે, એના સિવાયની ઇન્સર્ટ નહીં કરી શકીએ. This is how we relate to table by using referential integrity constraint. આ વસ્તુ કોલમ લેવલે થઈ, તમે ટેબલ લેવલે પણ કરી શકો, બટ પેલા આટલા સુધી કોઈને કાંઈ ડાઉટ? કોલમ લેવલે આપણે કઈ રીતે ડિફાઇન કરી? પ્રાઇમરી કી આ રીતે ક્રિએટ ટેબલ અકાઉન્ટ, પછી જે કોલમને રેફરન્સ આપવાનો છે એ કોલમનું નામ, ડેટા ટાઈપ સાઇઝ છે એ જ રાખવાના, પછી રેફરન્સીસ કીવર્ડ, પછી ટેબલનું નામ અને કોલમનું નામ. આ રીતે આપણે રેફરન્સ આપી શકીએ. ચાલો કોલમ લેવલે કોઈ પણ ડાઉટ? જો ડાઉટ ન હોય તો આપણે ટેબલ લેવલે કઈ રીતે ફોરેન કી એટલે કે રેફરન્સ આપી શકાય એ જોઈએ. ચાલો એટલામાં કોઈને કઈ ડાઉટ હોય તો ટાઈપ કરો, અધરવાઇઝ ટાઈપ ક્લિયર ઓર નો. All the student need to type if there is doubt. જો ડાઉટ ન હોય તો નો ટાઈપ કરે સ્ટુડન્ટ. Okay, all the student type clear. So we just move forward to define referential integrity constraint at table level. Clear? Okay, first of all syntax જોઈ લઈએ આપણે. Foreign key, then after column name, multiple column name. તમે એવું નથી કે એક જ ટેબલ છે બરાબર, એની પ્રાઇમરી કી નો રેફરન્સ આપો. સપોઝ કે આપણે 3 ટેબલ છે એ રિલેટ કરવા હોય, કોઈ 2 ટેબલની પ્રાઇમરી કી વાળી કોલમ છે એક ટેબલમાં આપણે રિફર કરવી હોય, એનો રેફરન્સ આપવો હોય તો પણ આપી શકીએ. તો ફોરેન કી અને મલ્ટિપલ કોલમ નેમ બરાબર, પછી રેફરન્સીસ, પછી ટેબલ નેમ, એમાં પણ જે ટેબલ છે એની જે ટેબલનો રેફરન્સ આપવો છે, કોલમનો રેફરન્સ આપવો છે એ કોલમ નેમ, પછી ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન. ક્લિયર? ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન છે એનો આપણે યુઝ અત્યારે નથી કરતા, પણ ઓન ડિલીટ કાસ્કેડ આપી એટલે શું ઇફેક્ટ થાય એ આપણે એટ લાસ્ટ છે એ જોશું. ક્લિયર? આ સિન્ટેક્સ છે. ફોરેન કી, પછી કોલમ નેમ, પછી રેફરન્સીસ, પછી રેફરન્સ ટેબલનું નામ, અને જે ટેબલની આ ટેબલ છે એમાં જે કોલમનો રેફરન્સ આપવો હોય એ કોલમનું નામ. એક્ઝામ્પલ જોશો એટલે વધારે આઈડિયા આવશે. ક્લિયર? આ સિન્ટેક્સ છે ફોરેન કી કન્સ્ટ્રેન્ટ ડિફાઇન એટ ટેબલ લેવલ. જ્યારે આપણે કોલમ લેવલે ડિફાઇન કરતા હતા બરાબર, ત્યારે આપણે શું કરતા હતા? રેફરન્સીસ કીવર્ડ, પછી ટેબલનું નામ અને કોલમનું નામ આટલું જ આપતા હતા. અહીંયા આપણે ફોરેન કી એવું આપણે ડિફાઇન કરશું. ક્લિયર? કારણ કે આપણે એટ લાસ્ટ બધી કોલમ ડિફાઇન થઈ જાય પછી લાસ્ટમાં આપણે ફોરેન કી રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરવો છે, એટલે એમાં ફોરેન કી વર્ડનો યુઝ થશે. ઓકે, એક્ઝામ્પલ જોઈ લઈએ. સેમ એક્ઝામ્પલ, અકાઉન્ટ ટેબલ ક્રિએટ કરવાનું છે અને બી નેમને આપણે ફોરેન કી ડિફાઇન કરવાની છે, બટ ફોરેન કી ડિફાઇન એટ ટેબલ લેવલ. આ રીતે ઇનપુટ આપી શકી. ક્રિએટ ટેબલ અકાઉન્ટ, અકાઉન્ટ નંબર, કેરેક્ટર 4, પ્રાઇમરી કી. આ અકાઉન્ટ નંબર અકાઉન્ટ ટેબલની પ્રાઇમરી કી છે. પછી બેલેન્સ, ડેટા ટાઈપ સાઇઝ, બી નેમ, ડેટા ટાઈપ સાઇઝ. હવે અહીંયા પણ સેમ બી નેમને રેફરન્સ આપો છે એટલે આ ડેટા ટાઈપ સાઇઝ સેમ રાખીશું. કોલમ લેવલ છે તો અહીંયા જ આપણે રેફરન્સ આપી દઈશું, બટ ટેબલ લેવલ છે એટલે આ ત્રણેય કોલમ ડિફાઇન થઈ જાય પછી કોમા કરી અને આપણે લખશું ફોરેન કી. બરાબર? આમાં પણ સ્પેલિંગ મિસ્ટેક ન થવો જોઈએ. ફોરેન પછી સ્પેસ પછી કી, અને બ્રેકેટમાં જે કોલમ ને ફોરેન કી આપવી હોય એ, એટલે કે આ ટેબલ બરાબર, ફોરેન કી કઈ કોલમને આપી છે તો કે બી નેમ, તો એનું નામ. આ બી નેમ છે એ તમે અકાઉન્ટ ટેબલમાં જે નામ આપેલું છે બી નેમ એ આવશે. પછી રેફરન્સીસ, પછી પ્રાઇમરી કી ટેબલ અને એમાં જે કોલમ પ્રાઇમરી કી હોય એનું નામ. ક્લિયર? કઈ રીતે આપું છું? ત્રણેય કોલમ ડિફાઇન થઈ જાય પછી ફોરેન કી, બ્રેકેટમાં બી નેમ, પછી રેફરન્સીસ, બ્રાન્ચ અને બી નેમ. આટલી વસ્તુ સેમ છે. રેફરન્સીસ પછી બ્રાન્ચ ટેબલ એટલે કે પ્રાઇમરી કી ટેબલ, અને બ્રેકેટમાં તમે આપો છો એ પ્રાઇમરી કી ટેબલમાં જે પ્રાઇમરી કી ફિલ્ડ છે એનું નામ. અહીંયા ફોરેન કી પછી જે બી નેમ આવશે એ આ અકાઉન્ટ ટેબલમાં જે કોલમનું નામ છે એ કોલમનું નામ આવશે. મેં તમને કીધું હતું કે કોલમનું નામ તમે મે બી બી નેમ અથવા બી નેમ 1 અથવા તો બ્રાન્ચ નેમ એવું આપ્યું હોય બરાબર તો પણ ચાલે, તો ઈ અહીંયા આપવાનું, પાસ કરવાનું, બટ એનો ડેટા ટાઈપ સાઇઝ છે એ સેમ હોવો જોઈએ. અને રેફરન્સીસ આપો ત્યારે પ્રાઇમરી કી ટેબલનું નામ અને એમાં જે પ્રાઇમરી કી છે કોલમ એનું નામ
આ રીતે તમારે ડિફાઇન કરવાનું રહેશે. ક્લિયર? what will be the output is table created. સેમ કન્સેપ્ટ છે, બટ આ કોલમ લેવલે છે, આ ટેબલ લેવલે છે, ઓલું કોલમ લેવલે. ક્લિયર? તો હવે આ પણ વસ્તુ આપણે જોઈ લઈએ, બરાબર, ટેબલ લેવલે પ્રેક્ટિકલ કરીને. ઓકે, નવું ટેબલ ક્રિએટ કરવું પડશે. ક્રિએટ ટેબલ, અહીંયા હું ACC2 એવું અકાઉન્ટ ટેબલ ક્રિએટ કરું છું. અગેન ACC કરશું તો એરર આવશે, બરાબર, કારણ કે ટેબલ નેમ મસ્ટ બી યુનિક ઓલ ધ ટાઈમ. ઓકે, અકાઉન્ટ નંબર, કેરેક્ટર 4, અહીંયા પ્રાઇમરી કી આપું છું આને. then after balance number 9, then after b name varchar 2 10. અહીંયા પણ કોમા આપી એન્ટર કરું છું because we need to apply reference integrity constant at table level. ઓકે, હવે શું આવશે? foreign key, foreign પછી સ્પેસ આપી કી. કઈ કોલમ ને foreign key આપવી છે? તો કે b name ને, પછી રેફરન્સીસ, રેફરન્સીસ કયા ટેબલ ને રેફરન્સ, કયા ટેબલ નો રેફરન્સ આપવો છે એ ટેબલ નું નામ, એટલે કે BRNCH જે આપણે ક્રિએટ કરેલું છે. then after બ્રેકેટમાં જે કોલમ, બ્રાન્ચ ટેબલ ની જે કોલમ નો રેફરન્સ આપવો છે એ કોલમ નું નામ, એટલે કે b name. ક્લિયર? મેઇન બ્રેકેટ ઓવર એન્ડ સેમિકોલોન. ક્રિએટ ટેબલ, પછી ટેબલ નું નામ, પછી ત્રણેય કોલમ ડિફાઇન કરી દો, અકાઉન્ટ નંબર, બેલેન્સ એન્ડ બી નેમ. બી નેમ ક્રિએટ કરો, બરાબર, ત્યારે શું ધ્યાન રાખવાનું? ડેટા ટાઈપ સાઇઝ છે એ પ્રાઇમરી કી ટેબલ ની જે કોલમ નો રેફરન્સ આપવો છે સેમ એના જેવો જોવો જોઈએ. એ પણ ડિફાઇન થઈ ગઈ. કોમા, પછી ફોરેન કી, બ્રેકેટમાં બી નેમ ને ફોરેન કી આપવાનું છે, એ જ કોલમ નું નામ, પછી રેફરન્સીસ, પછી રેફરન્સ ટેબલ, પ્રાઇમરી કી ટેબલ નું નામ, અને એની કોલમ જે પ્રાઇમરી કી ડિફાઇન કરેલી છે જેનો રેફરન્સ આપવાનો છે એનું નામ. એન્ટર કરું છું, ટેબલ ઇઝ ક્રિએટેડ, બરાબર, ટેબલ ક્રિએટ થઈ ગયું. નાઉ ટ્રાય ટુ ઇન્સર્ટ ધ ડેટા ઇન ACC2 અકાઉન્ટ 2 નામના ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરવાની ટ્રાય કરી અને જોઈએ કે આપણે SBI, PNB અને ICICI એના સિવાયનો જો રેકોર્ડ ઇન્સર્ટ કરીશું તો કરવા દે છે કે નહીં. સેમ વસ્તુ આપણે જોવાની છે. ઇન્સર્ટ ઇનટુ ACC2 વેલ્યુઝ. ફર્સ્ટ ઓફ ઓલ હું આપું છું A01, then after 5000, and the first record of branch name is SBI. Okay, one row is inserted. Second row insert કરું છું A02. અહીંયા હું રેન્ડમલી આપી દઉં છું, બરાબર, ડેટા કોઈ પણ હોય રેન્ડમલી આપું છું અને બ્રાન્ચ નેમ હું રાખું છું PNB. ઓકે, ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલી. પછી અહીંયા A03 આપું છું, અહીંયા રેન્ડમલી કોઈ પણ હું બેલેન્સ આપી દઉં છું 10000 સપોઝ, અને અહીંયા ICICI એઝ અ બ્રાન્ચ નેમ આપું છું. 3 રેકોર્ડ ઇન્સર્ટેડ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ACC2. જોઈ લઈએ આપણે આ 3 રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા. નાઉ વી ટ્રાય ટુ ઇન્સર્ટ ધ બ્રાન્ચ નેમ અધર ધેન SBI, PNB એન્ડ ICICI. એના સિવાયની આપણે ટ્રાય કરી ઇન્સર્ટ કરવાની. A04 આપું છું, બેલેન્સ હું કોઈ પણ આપી દઉં, સપોઝ 15000, એન્ડ ટ્રાય ટુ ઇન્સર્ટ BOB. ક્લિયર? જે પી નેમ, જે બ્રાન્ચ નામના ટેબલમાં પી નેમ નથી એવું આપવાની ટ્રાય કરું છું. સો અગેન ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ, પેરેન્ટ કી નોટ ફાઉન્ડ. એટલે કે આપણે બ્રાન્ચ ટેબલમાં જે કોલમનો રેફરન્સ આપેલો છે એમાં વેલ્યુ નથી એવી વેલ્યુ આપણે ઇન્સર્ટ કરવાની ટ્રાય કરી છે. એટલા માટે પેરેન્ટ કી નોટ ફાઉન્ડ એવી એરર આવે છે, બરાબર. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ થાય છે. ઇન્ટિગ્રિટી એટલે શું થાય? એક સરખો રેકોર્ડ છે એ હોવો જોઈએ. મીન્સ બ્રાન્ચ ટેબલમાં બી નેમમાં જે વેલ્યુ હોય એ જ અકાઉન્ટ ટેબલમાં હોવી જોઈએ, બીકોઝ આપણે અકાઉન્ટ ટેબલમાં બી નેમ કોલમ છે અને બ્રાન્ચ ટેબલની બી નેમ કોલમનો રેફરન્સ આપેલો છે. રેફરન્સ છે તો એમાં આ રૂલ છે એ મસ્ટ છે કે એ જ ડેટા છે એ તમારે આમાં ઇન્સર્ટ કરવો પડે. એના સિવાયનો કરશો તો ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ છે એ વાયોલેટ થશે. ક્લિયર સ્ટુડન્ટ? એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ? ચાલો, આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ? Foreign key constraint or referential integrity constraint defined at column level and table level. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો ટાઈપ કરો, અધરવાઇઝ ટાઈપ ક્લિયર or no in chat box.
Okay, almost student type clear or no. It means આ concept છે બધાને સમજાઈ ગયો છે. Now we focus on delete cascade option. હવે અહીંયા આપણે રેફરન્સ આપી છે બરાબર, અથવા તો ફોરેન કી એપ્લાય કરી છે ત્યારે ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શનનો યુઝ નથી કરતા કારણ કે ઓપ્શનલ છે, પણ એની જરૂર ક્યારે પડે? વાય વી નીડ ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન. પહેલા જોઈ લઈએ ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન થિયરિટિકલી, બરાબર, પછી પ્રેક્ટિકલી તમને સમજાવું. ચલો. This option overcome the restriction enforced on master table for delete operation. With this option, when any record from master table is deleted, all the corresponding record from detail table are also deleted automatically. આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે? સપોઝ કે અત્યારે આપણે બે ટેબલ ક્રિએટ કરેલા છે, બરાબર, તમને સ્લાઇડ થી સમજાવું. વેઇટ અ મિનિટ સ્ટુડન્ટ. આપણે જે ટેબલ ક્રિએટ કરેલા છે, ઓકે, અકાઉન્ટ એન્ડ બ્રાન્ચ, બરાબર. અકાઉન્ટ અને બ્રાન્ચમાં કઈ રીતનો ડેટા છે? આ રીતનો ડેટા છે. નાઉ અહીંયા મેં ડેટા ક્રિએટ કરેલો છે. અહીંયા પ્રાઇમરી કી એસબીઆઈ, પીએનબી, આઈસીઆઈસીઆઈ ત્રણ રેકોર્ડ છે. આ પ્રાઇમરી કી છે અને એનો રેફરન્સ મેં અહીંયા બી નેમ માં આપેલો છે. ક્લિયર? તો નાઉ if I need to or if I try to remove SBI record from branch table, આ વસ્તુ સમજજો. હું એસબીઆઈ નો રેકોર્ડ છે એ બ્રાન્ચ ટેબલમાંથી રિમૂવ કરવાની ટ્રાય કરું છું. રિમૂવ કરવો તો કઈ રીતે થાય? ડિલીટ ફ્રોમ બ્રાન્ચ વેર બી નેમ ઇક્વલ ટુ એસબીઆઈ. બટ અહીંયા આ માસ્ટર ટેબલ છે એનો રેફરન્સ ડિટેલ ટેબલમાં આપેલો છે, એટલે અહીંયા પણ એસબીઆઈ છે, તમે જોઈ શકો છો બે વખત છે. તો અહીંયાનો રેકોર્ડ હું ડિલીટ કરવાની ટ્રાય કરીશ, વિચ ઇઝ ઓલરેડી રિલેટેડ વિથ અકાઉન્ટ ટેબલ. અકાઉન્ટ ટેબલમાં એ રિલેટ કરેલો છે એટલે ડિલીટ નહીં કરવા દે. ક્લિયર? આ વસ્તુ અત્યારે જે રીતે આપણે ટેબલ ક્રિએટ કર્યું છે એમાં એ ડિલીટ નહીં કરવા દઈએ. ઇફ આઈ યુઝ ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન, જો હું ટેબલમાં રેફરન્સ આપું છું ત્યારે એટ લાસ્ટ હું ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શનનો યુઝ કરું છું, લાઈક ધીસ. બરાબર, હું રેફરન્સ આપું છું, ટેબલ નેમ, કોલમ નેમ, અને પછી લાસ્ટમાં ઓન ડિલીટ કાસ્કેડ લખું છું. તો શું થશે ઓન ડિલીટ કાસ્કેડ થી? કે જ્યારે હું અહીંયા એસબીઆઈ નો રેકોર્ડ છે એ ડિલીટ કરીશ, ઓટોમેટિકલી જે રેફરન્સ ટેબલ હશે, બરાબર, એમાં જેટલા એસબીઆઈ ના રેકોર્ડ હશે ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે. ઇટ મીન્સ અહીંયા હું એસબીઆઈ જેવું માસ્ટર ટેબલમાંથી ડિલીટ કરીશ એવું અહીંયા જેટલા એસબીઆઈ વાળા રેકોર્ડ હશે, 5 હોય, 10 હોય, 50 હોય, જેટલા હોય, ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે. ક્લિયર? ધીસ ઇઝ ધ યુઝ ઓફ ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન. ક્લિયર સ્ટુડન્ટ? ઓન ડિલીટ કાસ્કેડ નો યુઝ ક્યારે થશે? માસ્ટર ટેબલમાંથી તમે જે પ્રાઇમરી કી વાળો ટેબલનો ડેટા છે જેનો રેફરન્સ બીજા ટેબલમાં આપ્યો છે એ તમે ડિલીટ કરવાની ટ્રાય કરશો અને ઈ રેકોર્ડ છે એ અહીંયા અવેલેબલ હશે. પીએનબી છે તો અહીંયા પીએનબી છે. ક્લિયર? કાં તો પીએનબી અહીંથી ડિલીટ કરવા પડે બે રેકોર્ડ, તો તમે પીએનબી અહીંથી ડિલીટ કરી શકો. બટ if the PNB is there in reference table, then you cannot delete the record in master table. તો એના માટે તમારે ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન આપવો પડે. ક્યારે? જ્યારે અકાઉન્ટ ટેબલમાં બી નેમ ને તમે રેફરન્સ આપ્યો આ બી નેમ નો ત્યારે. જો યુઝ કર્યો હોય તો શું થાય કે અહીંયા જેવું પીએનબી તમે ડિલીટ કરો એવા અહીંયા ઓટોમેટિકલી બધા પીએનબી વાળા રેકોર્ડ છે એ ડિલીટ થઈ જાય. ઓન ડિલીટ કાસ્કેડ 2 માર્કમાં, 3 માર્કમાં, એક્ઝામમાં ઓલવેઝ પૂછાય છે. ક્લિયર? એમાં તમારે ખાલી થિયરીની 4 થી 5 લાઈન અને એક એક્ઝામ્પલ આપવાનું રહ્યું. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ સ્ટુડન્ટ? when you try to do the practicals, then you just try both the option without on delete cascade and with on delete cascade. clear? બે તમે ટ્રાય કરજો એટલે સમજાઈ જશે. ચાલો, હવે આ કોન્સેપ્ટમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકું છું. અને આ કોન્સેપ્ટ એવો છે તમે પ્રેક્ટિકલ કરશો તો જ સમજાશે. ખાલી એમને ફાઇલમાં તમે મટીરીયલમાંથી જોઈને લખી નાખશો, વિડિયો લેક્ચરમાંથી જોઈને લખી નાખશો તો એનો કઈ મતલબ નથી. Do the practical to clearly understand the topic. Chalo, any doubt regarding this, student? Most of the student type clear. So we just
end our DBMS lecture here.